ગુજરાતમાં કોંગ્રેસે લોકોની પીડાને વાચા આપવા માટે 21 નવેમ્બરથી 60 દિવસની જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે। આ યાત્રા ઉત્તર ગુજરાતના વાવમાં ભીમા ખાતેથી શરૂ થશે। આ યાત્રા 5 ફેઝમાં યોજાશે। પ્રથમ ફેઝમાં 40 તાલુકા અને 7 જિલ્લામાં 1100 કિલોમીટરની યાત્રા યોજાશે। આ યાત્રામાં ખેડૂતોની આત્મહત્યા, બેરોજગારી, કથળેલી કાયદો વ્યવસ્થા, શિક્ષણના પ્રશ્ન અને વ્યાપક ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર જનતાના અવાજને બુલંદી અપાશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું। બીજી તરફ વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ ભ્રષ્ટાચાર, કુપોષણ અને બેરોજગારીના મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યા। ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે, લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે, લોકોનો જે આક્રોશ છે, જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને 5 ફેઝમાં વિભાજિત કરી અને લગભગ 60 દિવસની આ યાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ।